રાજા રજવાડા વખતના રાજપીપળા ખાતે આવેલ કાર્માઇકલ બ્રિજની નિર્માણથી નગરના કાર્માઇકલ આરસીસી દિવાલ ધરાશાયી થઈ છે, જેના કારણે મોટી પુરાણની ચાલતી કામગીરી સમયે દબાણ વધી જતા દિવાલ પડી હોવાની ચર્ચા ઉઠવા પામી। એક વર્ષથી રાજપીપળા કાર્માઇકલ બ્રિજના સમારકામની કામગીરીની ચાલતી ગોકળ ગાયની કામગીરી સામે પ્રજામાં રોષ ફેલાયો છે। રાજપીપળા અને છત્રવિલાસ વિસ્તારને જોડતા અને નગર માટે મહત્વપૂર્ણ કડી સમાન કાર્માઇકલ બ્રિજ રજવાડા સમયમાં નિર્માણ થતા ઘણા દાયકાઓથી અડીખમ હતો, પરંતુ સાચવણીના અભાવે આજે જર્જરિત બન્યો છે। એક વર્ષથી ગોકળ ગાયની ગતિએ ચાલતી કામગીરીના કારણે કોલેજના વિદ્યાર્થી અને અવરજવર કરતા લોકોને આવવા જવા માટે લોકોને ભારે તકલીફનો સામનો કરવો પડી રહ્યો। નગરપાલિકાના રેઢિયાળ તંત્ર સામે લોકોમાં ભારે રોષ ફેલાયો છે। ફોર વ્હીલ જઈ શકતી ન હોવાથી લોકોને મહાવિદ્યાલય રોડ પરથી 2 કિલોમીટર લાંબો ફેરો ફરી જવાનો વારો આવ્યો। કોલેજના વિદ્યાર્થી અને આમ લોકો આ પુલ પરથી અવરજવર કરી રહ્યા છે। એકાદ વર્ષ પહેલા સરકારના કરોડો રૂપિયાના ખર્ચે નવીનીકરણ માટે નગરપાલિકા દ્વારા બીજલ ગાંધી નામની એજન્સીને કોન્ટ્રાક્ટ અપાયા બાદ ગોકળ ગાયની ગતિએ કામગીરી ચાલતા નગરમાં ટ્રાફિક જામની સ્થિતિ સ્વકટોક બની છે। આ પ્રકારની નબળી ગુણવત્તાના કારણે જો હમણાંથી જ દિવાલો ધસી પડશે તો પ્રજાના ટેક્સના કરોડો રૂપિયાનો વેડફાટ થયો લેખાશે। કાર્માઇકલ બ્રિજનું બાંધકામ કરતી એજન્સી ગુણવત્તા મુજબનું કામ કરે છે કે કેમ તેની દેખરેખ રાખવાની જવાબદારી ધરાવતા અધિકારીઓની છે, ત્યારે પુલનું સમારકામ ઝડપથી પૂર્ણ થાય, પ્રજા માટે ખુલ્લો મુકાય તેવી પ્રજાની માંગણી છે। દીપક જગતાપનો રિપોર્ટ, S9 ન્યૂઝ, રાજપીપળા। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।